એક જગ્યાએ મેં ભજનમાં ગયા હતા ને તે હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો. તે એક ભાઈ પૈસા નાખવા આવ્યા, એટલે મહાદેવા જેવો એક મારો ભાઈ બંધ હતો, પડખે બેઠો હતો. એ મને કે આ હારો કોઈ દી આઠાના ન દે, પણ આ પૈસા નાખે ગમે એમ હોય કે કોઈ દી આ નાખે જ નહીં. પણ મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવું નથી. કે ના ના તમે ગાઓ. વળી પાછો ઘડીક જોતા થોડાક છૂટા લઈને આવ્યો. પછી અમે બહાર ગયા ને, રાઉન્ડ પૂરો થયો પછી અમે બહાર ગયા તો ભાઈ વાય વાય આવ્યો. એટલે ઓલા ભાઈ મહાદેવે પૂછ્યું કે તું કોઈ દી પૈસા નો નાખ, પણ આજ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું જ ને દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી હતી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો તો? મેં કીધું ભલામણા. એ કે નાના બોલ્યા હતા તમે. એટલે મેં કીધું તું કઈ ઊંધું નો કોઈને અડાડતો કે? મેં કીધું હું ક્યાં ગાળ્યો? મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. નોખા પાડ આયા અમને હળદર ભરાવે એવા કરી તું. હવે આ સમજણના ઘરમાં ન હોય તો આપણા વાહનો તોડવે તો કે મારું સમજ્યા ફેર જોયું. મેં કીધું તારા પૈસા પડી ગયા. આવા કેટલાય તો રખડે છે. શું આ ભજન કરે? અરે બાબુ, માણસ જેવો અવતાર મળ્યો છે, કાંઈક બાબુ આનંદ કરવાની વાત છે. નો સમજાય કોકને પૂછાય, પણ પાથરું નો ટીંગાઈ જવાય. આવા તો અમને બહુ અનુભવ થાય.